મિત્રો આજે તારીખ છે 8 અને અમે હોટલ ઉપરથી લાલ ચોક શ્રીનગર જઈએ છીએ. થોડું શોપિંગ કરવાની છે. ઘંટાઘર જે જગ્યા આવેલી છે તે જગ્યાએ. તો શ્રીનગર જે લાલ ચોકની અંદર શું મળે છે અને શું રેન્જ હોય છે તમારા વિડીયોમાં તમે દર્શાવીશ. તો આ વિડીયો જોતા રહેજો પૂરો અને તમને લાલ ચોકની દરેક વસ્તુ તમને બતાવીશ કે તો ફેમસ શું છે અને કેવી વસ્તુ મળે છે. તો આ વિડીયો સારો લાગે સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. આ શ્રીનગર લાલ ચોક બજાર છે અને જે ઘંટાઘર કહેવામાં આવે છે આ જગા છે. આ ચોક છે, તમે જોઈ શકો છો. માર્કેટ આ બંને સાઈડ માર્કેટ છે, તમે જોઈ શકો છો. આ માર્કેટ છે, તમને આગળ વિડીયો બતાવું અહીંયા શું શું મળે છે. બરાબર, બધી વસ્તુ અહીંયા મળતી હોય છે. આ શ્રીનગરનું માર્કેટ જે ટુરિસ્ટ આવે તો અહીંયા શોપિંગ કરવા માટે આવતા જ હોય છે. અહીંયા એક ફ્રૂટની દુકાન છે. અહીંયા ફ્રૂટનું થોડું વધારે હોય છે. ફ્રૂટની એક શોપ છે. ટાવરની ઉપર તિરંગા હાલ શાંતિથી લહેરાઈ રહ્યો છે. તો આ જે લાલ ચોકનો મેન છે ભાગ. અહીંયા બધા ફોટા ખેંચાઈ રહ્યા હોય છે સેલ્ફી યાદગીરી માટે. તો આ લાલ ચોકની અંદર આ ટાઈપનો આખો એરિયા છે. જે બી ટુરિસ્ટ આવે તો અહીંયા એક સેલ્ફી તો લે છે જ. અહીંયા બેસવા માટે બી કરેલું છે. ટુરિસ્ટને બેસવા માટે જગા મૂકેલી જ છે. તો આપ જોઈ શકો છો બાજુમાં બધી શોપ આવેલી, દુકાનો અલગ અલગ ઇલેક્ટ્રિક, કપડાની. તો આ આખો નજારો છે લાલ ચોકનો. જગા છે વિશાળ, સારી જ જગા. આ લાલ ચોકનો આખો એરિયા. કપડાની બી દુકાન છે. અહીંયા બી એક બેસવાની જગ્યા બનાવેલી છે અને પોલીસ બી અહીંયા હાજર હોય છે. સિક્યુરિટી, મિલિટરી. ટુરિસ્ટ આવીને બેસે થોડી વાર એના માટે આ જગ્યા બનાવેલા છે. અહીંયા લો બજેટથી લઈને હાઈ બજેટ સુધીની વસ્તુ અહીંયા તમે શોપિંગ કરી શકો છો. સાથે પબ્લિસિટી માટે એલસીડી બી મારેલી છે. આ એક નજારો છે. આ નજારો છે. અહીંયા બેસવા માટેની વ્યવસ્થા બી કરેલી છે, હિંચકા. તો આ એક લાલ ચોકનો નજારો છે આખો. શોપ છે બૂટ ચપ્પલની. કરંટલી ફાટેલી હોય તો એના માટે ચેન્જ કરવાની સાથે. આ ટાઈપની ગલીઓ બી આવેલી છે. તો સૂકો મેવો, અખરોટ જોતી હોય તો કોઈના માટે અંદર તમે ગલીમાં જઈને શોપિંગ કરી શકો છો. અલગ અલગ અંદરે બ્રેકફાસ્ટ, નાસ્તા માટે બી જગા આવેલી છે. કાંઈક છે જ જગા. દરેક વસ્તુ મળે અહીંયા. અખરોટ, આ એક પાર્લર, પાનનું પાર્લર છે. પાન મસાલા ગુટકાવા માટેનું. મારે એક શટર લેવું હતું તો અહીંયા દુકાન પર આવ્યો છું. એ ફૂલ સાઇઝ માટે જોઈએ છે. અહીંયા સારી વેરાયટી છે. અહીંયા માટે આવ્યો તો
फुल साइज, ये फुल साइज का क्या प्राइस बोलते हैं इसका? 3000। क्या बच्चे की जान लेके 3000 रुपये की। ये लाल चौक का वीडियो है यहीं तक। तो मुझे लगा था तो उसकी वजह से मैंने अभी टेस्टिंग करा। यहाँ हॉस्पिटल है, क्लिनिक है लाल चौक में, तो वहाँ से मैंने टेस्टिंग वगैरह मेडिसिन लिया और उससे वजह से चलने में दिक्कत होती थी। तो ये लाल चौक का पूरा एरिया है, आपने देखा। यहाँ हर चीज़ मिलती है आपको। यहाँ जैसे कि गुजरात में अपनी धाकलवाड़ जैसा एरिया है, तो यहाँ भावताल भी आप करा सकते हो। तो ये वीडियो दिखाने का मकसद सिर्फ है कि आप आ जाओ श्रीनगर, तो शॉपिंग वगैरह करना हो तो इस जगह से कर सकते हो। तो हमारे होटल से करीबन एक इंसान का 20 रुपया होता है किराया। तो लाल चौक लेके आता है और घंटा करके पास छोड़ता है। तो अच्छा जगह है यहाँ, आप एक दिन का स्टे हो और साथ में फैमिली के साथ लेके आ सकते हो। यहाँ बैठने की भी अच्छी जगह है। तो ये पूरा नज़ारा है, आप देख सकते हो। क्लॉक टावर में कितने बजे आप देख सकते हो। ये तारीख है आज 8 तारीख है जून। तो देखिए आप, चलिए मैं यहाँ ऑटो करके मैं होटल पे जा रहा हूँ अब। चलिए, खुदा हाफिज़।